ભારત દેશને આગામી વર્ષ 2047 સુધી ગ્લોબલ એડવેન્ચર પ્રવાસનનું કેન્દ્ર સ્થાન બનાવવાના ઉમદા આશય સાથે એકતાનગરના આંગણે વિકસિત ભારત @2047 સંદર્ભે યોજાયેલી રાષ્ટ્રીય કોન્ફરન્સમાં પ્રવાસન મંત્રાલયમાં અધિક સચિવ રાકેશ કુમાર વર્માએ જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારમાં પ્રવાસન સ્થળ વિકસાવી સ્થાનિકોને માળખાકીય સુવિધાઓ અને રોજગારીની નવી તકો ઉપલબ્ધ થઈ શકશે. ટકાઉ વિકાસને પ્રાધાન્ય આપીને પ્રવાસન મંત્રાલય દ્વારા પણ રાજ્યોના એડવેન્ચર ટુરિઝમના વિકાસ અને પ્રોત્સાહન માટે સ્પર્ધાત્મકતામાં વધારો કરી શકાશે. વધુમાં વર્માએ જણાવ્યું હતું કે પ્રવાસન મંત્રાલય દ્વારા વ્યવસ્થાપક અભ્યાસક્રમો, કૌશલ્ય આધારિત ઓપરેશનલ અભ્યાસક્રમ, પ્રશિક્ષક પ્રમાણપત્ર અભ્યાસક્રમ, ઉદ્યોગ સાહસિક અભ્યાસક્રમો શરૂ કરીને એડવેન્ચર ટુરિઝમને વેગવાન બનાવવામાં આવશે. નિધિ પ્લસ પોર્ટલ થકી પ્રવાસન સ્થળોનું વર્ગીકરણ, માર્કેટિંગ અને પ્રમોશન, પ્રવાસન વિકાસમાં આવનાર પડકારો, ગવર્નન્સ અને સંસ્થાકીય ફ્રેમવર્ક તેમજ સાહસિક પ્રવાસનને વેગવાન બનાવવા માટેની વ્યૂહરચના અને મેગા એડવેન્ચર ટ્રેલ્સના વિકાસ અંગે પ્રેઝન્ટેશનના માધ્યમથી વર્માએ જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં એડવેન્ચર ટુરિઝમ વિકસાવવા અને શ્રેષ્ઠ ટુરિઝમ સ્ટેટ તરીકે પોતાને પ્રસ્થાપિત કરવા માટે રાજ્યો દ્વારા તૈયાર કરવામાં આવેલ રોડમેપ અને પહેલ સાથે એડવેન્ચર ટુરિઝમ માટે રોકાણો, પ્રવાસન સ્થળોની પસંદગી, કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણ, માર્કેટિંગ અને પ્રમોશન, શ્રેષ્ઠ સુરક્ષા અને ગુણવત્તાયુક્ત સુવિધાઓ સહિત રાષ્ટ્રીય નીતિ વ્યૂહરચનાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ટુરિઝમ વર્કિંગ ગ્રુપમાં ગ્રીન ટુરિઝમને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે. એટોઆઈના પ્રમુખ બજાજે પણ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય, ગુજરાત પ્રવાસન ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી દેશને આગામી વર્ષોમાં એડવેન્ચર ટુરિઝમ ક્ષેત્રે વેગવાન બનાવવામાં સફળતા મળશે. વાઇબ્રન્ટ ગામો, બોર્ડર ટુરિઝમ માટે વ્યૂહરચનાઓ ઘડાશે. એડવેન્ચર ટુરિઝમના સેન્ટ્રલ નોડલ ઓફિસર કામાક્ષી મહેશ્વરીએ અધિક સચિવ વર્માના હસ્તે એડવેન્ચર ટુરિઝમ ડેસ્ટિનેશનમાં તંદુરસ્ત સ્પર્ધા થાય તેવા ઉમદા આશય સાથે એડવેન્ચર